હજુ તો માણ શેઠાણીને ફેર આવતા ઓછા થયા, ત્યાં વળી પર્વત કાકા બેભાન થઈ ગયા. પણ આ માર્ગમાં દોરીઓ અને પાણા કોણે મૂક્યા હશે? આ ઓલા બાજુના ગ્રામના શ્રમિકો આવે છે ને રાત દરબારમાં, એમણે જ નાખ્યા હશે. સગો ભાઈ મરણ પથારી હોય એટલે મોટા ભાઈ થી રેવાય નહીં, એટલે ઉતાવળમાં આવવા માટે નીકળ્યા હશે ને ક્યાંક ભટકાણા હશે. પણ મને ન સમજાતું કે જૂની ડેલી શું લેવા ગયા હતા. એ વાત એ ખરી. અત્યાર સુધી તો નરસિંહભાઈએ પૂજા શરૂ કરી દીધી હશે. શું પૂજ્યશ્રી પર એની કોઈ અસર થઈ હશે? શું આ પૂજાથી એમના પ્રાણ પાછા આવશે? જા ઉઘાડ તારા સત્યનું બારણું. સત્ય કહેવાની વાત થોડી મોડી સમજાણી તમને. હા મોડું થયું છે, પણ તારો જીવ બચાવવા માટે. હવે તું ઈચ્છે તો પણ બહાર જઈને તારું સત્ય નહીં કહી શકે, કારણ કે તું મરવાનો છે અને તારી સાથે મારું સત્ય પણ મરી જશે. તારા છેલ્લા શ્વાસમાં કોને યાદ કરીશ તું? શાંત થઈ જા. શું થયું? શામળને બાપુની યાદ આવે છે? બાપુ હમણાં જ આવશે. બાપુએ ઘણા વખતથી હાથમાં નથી લીધો એટલે રડે છે ને શામળ? સમજાતું નથી કે શું થાય છે આને. અચાનક શાંત થઈ જાય છે ને અચાનક રડવા લાગે છે. મારા બા કહેતા હતા કે કઈક અજુગતું થવાનું હોય ને જનાવર રોવે ને એમ જ આ બીમાર બાળક સતત રોયા કરે ને તો એને કઈક અજુગતું થવાના ભણકારા વાગતા હોય. એટલે તમારું કહેવું એમ છે કે શામળને પોતાને કંઈક અજુગતું થવાના ભણકારા થઈ રહ્યા છે? માણેકબેન, જૂના માણા આવી વાતો કરતા હતા. હવે આમાં કેટલું સાચું ને કેટલું ખોટું ને એ તો મારો મહાદેવ જ જાણે. જો કે મારું મન પણ ક્યારનું અસ્વસ્થ છે. આ શામળની તબિયત સારી નથી એટલે હશે કે પછી નક્કી કંઈક એવું થવાનું છે જેનો સંબંધ અમારા બંનેના જીવન સાથે હશે. શિવ એ જ સત્ય છે. ખબર નહીં કેમ પણ મનમાં એક પ્રકારનો ડર લાગી રહ્યો છે. આમ તો પૂજા કરવા ગયા છે પણ પહેલી વખત પૂજાની વાતને લઈને મનમાં મૂંઝારો થઈ રહ્યો છે. હું આમની રક્ષા કરવાનું કામ તમને સોંપું છું. નરસિંહ, તારા છેલ્લા શ્વાસમાં કોને યાદ કરીશ તું? રાધે કૃષ્ણ.
બેન, આટલી રાતે દીવો કા પ્રગટાવ્યો? જ્યારે મારું મન મૂંઝાતું હોય કે મને ડર લાગતો હોય તો હું કૃષ્ણમૂર્તિ સામે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરું છું. શામળના બાપુની ચિંતા થઈ રહી છે. લાગે છે કે સામળને પણ એના બાપુની ચિંતા થઈ રહી છે. ઈ મૂકો. આ તમે શામળને હાલેડું સંભળાવો છો કે નહીં? હવે સમજી, શામળને હાલરડું સાંભળવું છે એટલે રડી રહ્યો છે ને? જો માસીએ કેવું યાદ કરાવ્યું. ચાલો આપણે શામળને હાલરડું સંભળાવીએ, હે ને? મારા ઢીંગલાને ઢીંગલી ના કોલ, એની આંખોમાં પ્રેમ છે અજોડ, કે ઢીંગલો જગમગ જગમગ થાય, કે ઢીંગલો જગમગ જગમગ થાય. માણેકબેન, હારું હાલેડું ગાયું હો. જો શામળ શાંત પડી ગયો. અમારા બા મને અને નરસિંહને હાલરડું સંભળાવતા હતા. લ્યો, તમારામાં ધણીને નામ લઈને બોલાવાય? ના, મને નાનપણથી ઘેર ઘણા બધાએ ટોકી, પણ શું કરું, ક્યારેક ક્યારેક મોઢેથી નીકળી જ જાય છે. નાના હતા ત્યારથી જ સાથે રહીએ છે ને, એટલે. સાચી વાત છે. આ આવા ટાણે આવી જૂની વાતો યાદ કરીએ ને તો મન મૂંઝાતું હળવું પડે. તમારા લગ્ન કઈ રીતે થયા હતા? તમારા ગામ તો અલગ અલગ જ હશે ને? લગ્ન ને લાગણી અમે નાના હતા ને ત્યારથી જ બંધાઈ ગયા હતા. અમારા લગ્ન થયા એ પહેલા હું એમને મળી હતી. હું વાત કરો છો? આ અમે તો લગ્ન પછી એકબીજાના મોઢા જોયા હતા. હા, પણ એ વખતે આપણને થોડી ખબર હોય કે આ છોકરા જોડે જ લગ્ન થશે. તમે બે પહેલી વાર ક્યાં મળ્યા હતા? હું ને મારા બાપુ તળાજા ગામમાં મહાદેવના દર્શન કરવા ગયા હતા ને ત્યારે. સારું કહેવાય ને, આ તમારા બેયના મેળાપમાંય મહાદેવનો હાથ છે. બની શકે. ત્યાં ગામમાં બાપુ કોઈકની સાથે વાત કરતા હતા એટલે ભટકતી ભટકતી હું એક જગ્યાએ આવી અને ત્યાં મેં નરસિંહને જોયા. એમને ગામના કેટલાક તોફાની છોકરા હેરાન કરતા હતા ત્યારે મેં એમને બચાવ્યા હતા. વિધિના લેખ હશે કે તમે બે પહેલી વાર મળ્યા અને પછી બે પરિવારની સંમતિથી આજીવન એક જ તાતણે બંધાઈ ગયા. સાચે વિધિના જ લેખ હશે કે હું જે ગામમાં ગઈ એ જ ગામના છોકરા જોડે પરણી. પર્વત કાકા, મોટા ભાઈ, પર્વત કાકા, તમે ગળથોલું ખાઈ ગયા હતા યાદ છે? આ જમનો ને ભીખો જ તમને અહીં લાવ્યા. આમ તો વૈદ બાપા અંદર છે પણ અમે તમારા માથે અડધરનો પટ્ટો બાંધ્યો. આ તો અંદર કોઈ જઈ નથી શકતું, બાકી વૈદ બાપાને બોલાવી લાવત. તમને અંદર નથી જવા દેતા? હા, આ હમણાં શેઠાણીને ફેર આવ્યા હતા. તમે પાણી હાટું બાયણું ખખડાવ્યું પણ કોઈ બાયણું જ ના ખોલ્યું. કેટલી વાર પછી તો બાયણું ખોલ્યું અને ઓલા સાધુ બાપા એ તો મારા પર એવા ગુસ્સે ભરાણા
કે તે પૂજામાં વિઘ્ન ઊભું કર્યું. હવે આ શેઠાણી હાટું પાણી જોઈતું હતું. તે આપણા નરસિંહભાઈ, એમના હાથમાં પાણીનો લોટો હતો. તે મેં લીધો. હવે લેવામાં ભૂલથી એ ઢોળાઈ ગયો. તો પેલા સાધુ બાપા તો જાણે મારી પર વરસી જ પડ્યા. બોલો, પાણીનો રંગ કેવો હતો? પાણીનો રંગ? ના, એ મેં બરાબર જોયું નહીં. કેમ, શું થયું? પાણીમાં કઈ ભેળવ્યું તો નહીં હોય ને? મોટા ભાઈ, આવું કેમ પૂછ્યું તમે? નરસિંહ, દરવાજો ખોલ! મોટા ભાઈ, આ શું કરી રહ્યા છો તમે? પૂજામાં વિઘ્ન ઊભું કરી રહ્યા છો. અરે અંદર પૂજા નથી ચાલતી, બલિ ચડાવી રહ્યા છે મારા નરસિંહની. મારા નરસિંહને કઈ કરી નાખશે શિવા. મોટા ભાઈ, તમે પૂજ્યશ્રી વિશે વારંવાર કેમ આવું નગણું બોલી રહ્યા છો? એ ક્યાંથી કઈ કરવાના છે? એમના શરીરમાં તો પ્રાણ જ નથી. અરે તમને કેટલી વાર કહું, શિવા અંદર છે, જીવે છે. શિવા, દરવાજો ખોલ! બીમાર પડ્યા પછી પર્વત કાકાનું મગજ ઠેકાણે આવ્યું નથી. પોતે પણ બીવે છે અને આપણને પણ બીવડાવે છે. જો તમારે જે વિચારવું હોય મારા માટે વિચારો, પણ હું તમને જે કહું છું એ મારી વાત માનો. આ શિવા મારો સગો ભાઈ, એણે મને સાંકળેથી બાંધીને અંધારી ઓરડીમાં 5 વર્ષ પૂરી રાખ્યો હતો. એ નરસિંહ સાથે પણ કઈ કરી શકે એમ છે. આ પર્વત કાકાની ડાગડી ખરેખર ચસકી ગઈ લાગે છે. આ શેઠાણીએ કહ્યું કે પૂજ્યશ્રીના શરીરમાં પ્રાણ જ નથી, પછી એ નરસિંહભાઈ સાથે શું કરી શકવાના હતા? તો હું વળી, તમે હું કામ પૂજામાં વિઘ્ન ઊભું કરી રહ્યા છો? દયાળભાઈ, મારી વાત માનો તમે. હું જે કહું છું એ સાચું કહું છું, સત્ય કહું છું. જમના, તું મારી વાત પર વિશ્વાસ રાખ. હું કહું છું બરાબર કહું છું. રેવતી, માથુર, અરે દરભાઈ, તું તો મને મોટો ભાઈ કે છે ને, મારી પર વિશ્વાસ રાખ. અત્યારે અનર્થ થઈ જશે અંદર. અરે નરસિંહને બચાવી લે. અરે નરસિંહ, દરવાજો ખોલ! નરસિંહ, દરવાજો ખોલ! નરસિંહ, દરવાજો ખોલ! મારા નરસિંહને બચાવો, મારા નરસિંહને બચાવો, મારા નરસિંહને બચાવો. બસ એ તોફાની છોકરાઓથી બચાવ્યા પછી લગ્ન થયા ત્યારથી હું એમની પડખે જ ઊભી છું. એટલે જ એ મને એમની ઢાલ સમજે છે. અને એવું એ નથી કે હું એમની ઢાલ નથી બની, પણ ક્યારેક ક્યારેક એમના ભક્તિને લીધે મારે તડજોડ કરવી પડતી હોય છે. અને ક્યારેક તો એમના પર બહુ ગુસ્સો પણ આવે છે, પણ શું કરું, એટલા ભોળા છે કે એમના માટેનો ગુસ્સો તરત ઓગળી જાય છે. એમને તો એમ જ છે કે જગતમાં બધા માણસો સારા જ છે. અન્યાય સામે લડવું, કોઈ એમને કઈ બોલી જાય તો સામો જવાબ આપવો, એ એમના વર્તનમાં છે જ નહીં. એટલે જ તો મને એમની ચિંતા થતી હોય છે. એમને કોઈ પણ મૂર્ખ બનાવી જાય ને, એ એટલા ભોળા છે.
ગામમાં ઘણા બધા લોકોએ એમના ભોળપણનો ફાયદો ઉપાડ્યો છે, પણ એમના માટે તો દરેક મનુષ્યની અંદર હરી વસે છે. તો તમારે નરસિંહભાઈની ચિંતા કરવાની જરૂર જ નહીં ને. માણેકબેન, વિચાર કરો, એમને હંધાઈમાં હરી દેખાતો હોય તો એમની હારે કેટલા હરી હશે? નરસિંહના મળદાને મેં કહ્યું એ જગ્યાએ ઠેકાણે લગાડી દો. નરસિંહના મળદાને કોઈ ક્યારેય શોધી નહીં શકે. એના પર્વત કાકા તો શું, એનો હરી પણ શોધી નહીં શકે. શિવ એ જ સત્ય છે. હરી, જેમ તમે નરસિંહની શ્રદ્ધા નથી તૂટવા દેતા, એમ મારી પણ નથી તૂટવા દેતા. પણ આ વખતે કંઈક અલગ જ પ્રકારનો ભય લાગી રહ્યો છે. હરી, એમની રક્ષા કરજો. આ દીવામાં ઘી પૂરું થઈ જાય પછી હું દીવો તો ઓલવાઈ જાહે, પણ માણેકબેનની શ્રદ્ધા હારે હારે ઓલવાઈ જાહે કે હું? આજુબાજુ કોઈ છે તો નહીં, જરા જોઈ આવ. કાલે સવારે બારણું ખોલી નાખજો અને બધાને કહી દેજો કે પૂજ્યશ્રીના પ્રાણ પાછા આવી ગયા છે. જી પૂજ્યશ્રી. પણ ભક્તો નરસિંહ વિશે પૂછશે તો શું કહેવાનું? એ જ કે નરસિંહ ક્યારે પાછલા બારણીથી જતો રહ્યો એની અમને ખબર જ ના પડી. અમે તો પૂજ્યશ્રી માટે જાપ કરતા હતા, એમાં વ્યસ્ત હતા. વાહ પૂજ્યશ્રી, વાહ, ધન્ય છો તમે, ધન્ય છો. શિવ એ જ સત્ય છે. દૂર દૂર સદી બાબા કોઈ નથી. હા, હવે એક કામ કરો, જાઓ બે જણા અંદર કૂદી પડો. બે જણ ઉપાડો અને આપો એને અંદર. ઉપાડો એને. જાઓ, પેલા લાકડા લઈ આવો, લાકડા લઈ આવો, લગાડવાના પર. ચલો ચલો, નીકળો નીકળો. ધમા, તું પણ હવે ઘરે જા. આખી રાત જાગ્યો છે. ના શેઠાણી, જ્યાં લગી પૂજ્યશ્રીના કોઈ સમાચાર ના આવે ત્યાં લગી અહીંથી હલુય નહીં. ધર્મેણી, તું શિવાને નકશી ઓળખે છે, તેમ છતાં એના માટે આટલી બધી લાગણી? મોટા ભાઈ, એ મારા પતિ છે. આ સંબંધો જ માણસોને રોકતા હોય છે, અને એટલે જ વારંવાર એના કાવતરામાં તું ફસાઈ જાય છે. મને તો બીક છે કે શિવા નરસિંહને કઈ કરી ના નાખે. શું? પર્વત કાકા, એમનો જીવ જોખમમાં છે. એ ક્યાં છે? એ હજી અંદર છે. પણ તમને શું થયું? માર્ગમાં ચાલતા ચાલતા પડી ગયો તો પથ્થર વાગ્યો, પણ ચિંતાનું કોઈ કારણ નથી. પણ
તમે લોકો અહીં બહાર કેમ બેઠા છો? અંદર કેમ નથી જતા? અંદર કોઈએ જવાનું નથી. પૂજ્યશ્રી માટે પૂજા ચાલી રહી છે, સાધુ બાપાનો હુકમ છે. મારા પતિનો જીવ જોખમમાં હોય તો હું પૂજ્યશ્રી કે સાધુ બાપા શું ભગવાનનો એ હુકમ ન માનું? આજે જો મારા પતિની જગ્યાએ તમારી પત્નીનો જીવ જોખમમાં હોત તો તમે શું કરત? ખોલો! માણિકબેન, આ શું કરો છો તમે? અંદર પૂજા ચાલી રહી છે. પૂજા સાથે મારે કોઈ લેવા દેવા નથી, તમારે છે. તમારા પતિનો જીવ બચાવવા માટે તમે મારા પતિનો જીવ જોખમમાં નાખી રહ્યા છો. માણિકબેન, તમે નાહકની ચિંતા કરી રહ્યા છો. નરસિંહભાઈને કાંઈ નહીં થાય. અને થઈ ગયું તો તમે લેશો જવાબદારી. તમે જરાક તો વિચાર કરો કે તમે આખી રાત અહીં બહાર બેઠા છો, એવી રીતે કે પૂજા અંદર ચાલી રહી છે કે હજી સુધી પતિ નથી. હું કઈ જાણતી નથી. તમે હમણાં ને હમણાં બારણું ખોલાવો. મને શામળના બાપુને મળવું છે.